તો રાજકોટની પોપ્યુલર સ્કૂલ વિવાદોમાં આવી છે। ધોરણ 12ની પરીક્ષામાં ચોરીની ફરિયાદ। વાલીઓએ બોર્ડના સચિવને કરી ફરિયાદ। વોશરૂમના બહાને માઇક્રો કોપીથી ચોરીનો આક્ષેપ। સીસીટીવી તપાસની માંગ કરવામાં આવી છે। મેનેજમેન્ટના સાહેબ દ્વારા ઇશારો કરવામાં આવે એટલે વિદ્યાર્થી વોશરૂમના બહાને જઈને માઇક્રો કોપી લઈ આવી ચોરી કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। તો મહત્વનું છે કે રાજકોટની પોપ્યુલર સ્કૂલ જે પ્રકારથી વિવાદમાં આવી છે, વાલીઓએ બોર્ડના સચિવને આ અંગે ફરિયાદ કરી છે, જેમાં ગંભીર આક્ષેપો। વોશરૂમના બહાને માઇક્રો કોપીથી ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો। ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે। 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે। અમારે એકવારમાં પણ ના પાડી દે છે। બધાય પેપરમાં ચોરી તો થાય જ છે। ઇકો ને બીએ બેમાં થઈ હતી, બેમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી। છેલ્લા 2 પેપરથી અમે જોઈએ છીએ કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપીઓ આવે છે। પહેલાં મને શંકા ગઈ કે કાગળિયા છે, પણ ના, માઇક્રો કોપી આવી। અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે। ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બહાર જાય છે। ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ કોપી લઈને બહાર જાય છે। અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે। તો આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસને પગલે પોપ્યુલર સ્કૂલના આચાર્ય અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલા બાંભણિયાનો લેખિતમાં ખુલાસો। તેઓએ શાળામાં ચોરી ન થતી હોવાનું જણાવ્યું। સ્કૂલમાં વધતી જતી સંખ્યાને લઈને શત્રુઓ દ્વારા બદ ઇરાદો પાર પાડવા આક્ષેપો કરાયા છે તેવું તેમનું કહેવું છે। તો સીસીટીવી તપાસની માંગ કરવામાં આવી રહી છે। ધોરણ 12ની પરીક્ષામાં ચોરીની ફરિયાદ। જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે તપાસ શરૂ કરી છે। સ્કૂલના પ્રિન્સિપાલ શર્મિલાબેન ફોનલાઈન પર જોડાયા છે। શર્મિલાબેન, જે પ્રકારથી ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ચોરીને લઈને, માઇક્રો કોપીથી ચોરીનો આક્ષેપ છે, શું કહેવું છે આપનું? મારું કહેવાનું એટલું જ છે કે અહીંયા ગુજરાતની ટીમ આવે છે, અહીંયા ડીઓ કચેરીમાંથી ચેકિંગ આવે છે, તમે આવી શકો છો। જે પણ લોકોને એમ થાય કે અહીંયા જોવાનું છે, તપાસ કરવાની છે, 3 કલાક બેસી શકે છે। અને જે દિવસનો આક્ષેપ છે તે દિવસે અહીંયા બોર્ડ તો હતું જ। જી બિલકુલ, પરંતુ જે પ્રકારના આક્ષેપ શર્મિલાબેન વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની પાછળનું કારણ શું છે? કારણ કે વાલીઓ કહી રહ્યા છે આ બાબતે। એ અમારી સ્કૂલ છે ને, અમે પ્રાઇવેટ ફેક્ટરી નથી ચલાવતા, અમે અહીંયા કોઈનું નથી ચલાવતા। 100-125 ગામડાના ગરીબ બાળકોને મફત ભણાવી છીએ। બાવાઓ દ્વારા આપેલા બાળકોને મફત ભણાવી છીએ। મા બાપ વગરના બાળકોને મફત ભણાવી છીએ। ગામડાના બાળકોને ભણાવવા માટે આ સ્કૂલ છે ને, જે આડાઅવડું ચલાવે એને અમે અહીંયા હલાવતા નથી। તો એવા ટીચરોને અમે કાઢ્યા હોય ગયા વર્ષે કાતે કંઈ, તો ભેગા થઈને આવું આપણને બદનામ કરવા માટે કાંઈ પણ કરતા હોય। આજુબાજુની સ્કૂલોને એમ થતું હોય કે હવે આપણી સ્કૂલો બંધ થવાની તૈયારીમાં છે, શું કરવું? બિલકુલ શર્મિલાબેન, વાલીઓએ બોર્ડના સચિવને અંગે ફરિયાદ કરી છે અને સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવે, સીસીટીવી તપાસની પણ માંગ કરવામાં આવી છે। આપણે સીસીટીવી આપી જ દીધા, આપણે સીસીટીવી બધાય આપી જ દીધા। આપણે રોજના રોજ પેપરના બીજે દિવસે સવારે સીસીટીવી ફૂટેજ આપી જ છીએ, તો ચેક કરીને અમને કહેશે કાંઈ પણ હોય તો। બિલકુલ, અને જો શર્મિલાબેન કોઈ નીકળે દોષિત તો તેને લઈને આપ શું કરશો? જો જેને દોષિત નીકળે એને સજા કરવી જ જોઈએ। બિલકુલ બિલકુલ થવી જોઈએ। હા બિલકુલ શર્મિલાબેન, એ પણ માંગ કરવામાં આવી રહી છે અને વાલીઓ દ્વારા એ પણ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેનેજમેન્ટના સાહેબના ઇશારે કેટલાક વિદ્યાર્થીઓ વોશરૂમના બહાને જઈને માઇક્રો કોપી લઈને ચોરી કરતા હતા। આપણે કોઈને જવાની ના ન પાડી હગી। વોશરૂમ જવા માટે અહીંયા જે ટીમ આવતી હોય ને એ ચેકિંગ કરતી જ હોય। એ પેલા બધા છોકરાઓ અંદર વયા જાય, પછી વોશરૂમ બધા ચેક કરતા હોય, અને ચેક કરવા વાળાને ચેક કરવાનું જ હોય। જો વોશરૂમમાં જતા હોય તો બધા બાળકો જતા હોય, અને તમે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો કે બધી સ્કૂલના બાળકો વોશરૂમ તો જતા હોય 2 કલાક પછી, તો એને મળે ને, ત્યાં વોશરૂમમાં પડ્યું હોય તો એને ન મળે। બિલકુલ બિલકુલ, પરંતુ જી બિલકુલ, પરંતુ મેનેજમેન્ટ પર આડકતરી રીતે જે ઇશારો કરવામાં આવ્યો છે, શર્મિલાબેન, કેટલા વિદ્યાર્થીઓના વાલીઓ છે કે જેમનું આ કહેવું છે અને જે પ્રકારથી આપ કહી રહ્યા છો કે બદનામ કરવાનું કારસ્તાન છે, કેટલા વાલીઓએ આ અંગે ફરિયાદ કરી છે અને શું શર્મિલાબેન આપની પાસે પણ આવ્યા હતા? જો મારી પાસે એક પણ લોકોએ ફરિયાદ, એક પણ સિંગલ લોકોએ મારી પાસે ફરિયાદ નથી કરી, એક પણ લોકોએ નહીં।
જી, સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી કે એક પણ વાલીએ મને ફરિયાદ નથી કરી. મને ખાલી ડીઓ મેડમે એવું કીધું કે અમને મેલ દ્વારા આવું આવ્યું છે, તમે એનો શું જવાબ કે ખુલાસો આપવા માંગો છો, એટલે મેં એને ખુલાસો આપ્યો છે. બિલકુલ બિલકુલ. એટલે એક પણ વાલી તમારી પાસે નથી આવ્યા? ના, એક પણ નહીં. મારા કેમ્પસમાં કોઈ આવ્યું નથી. અહીંયા પોલીસ ચેકિંગ આગળ બધા બેઠા હોય છે, કેમ કે જે સિસ્ટમથી પરીક્ષા લેવાતી હોય, સિસ્ટમથી લેવાતી હોય. લોકો અમારું ડેવલપમેન્ટ કે અમારી સિસ્ટમ જોઈ ન શકે. 2-3 સ્કૂલો બંધ થઈ ગઈ એટલે એને એમ લાગે કે હવે અમારો વારો આવશે. અને હું તો અહીંયા ફેક્ટરી ચલાવવા આવી જ નથી. કાલે ડીઓ એમ કે આ બોર્ડ લઈ લેવું છે, તો મને મારા આચાર્ય ગાઈડના બીવે કે આવી બધી પ્રવૃત્તિમાં બેન આપણે ક્યાં પડવાનું, એને બોર્ડ જ આપી દો. હું તો બોર્ડ આપી દેવા માંગુ છું. અમારે તો શાંતિથી બાળકોના ઘડતર ઉપર ધ્યાન દેવું છે. આ બધી પ્રવૃત્તિ અમને ગમતી નથી જરાય. બિલકુલ શર્મિલાબેન, જે પ્રકારથી આપ કહી રહ્યા છો કે બદનામ કરવા માટે કારસ્તાન કરવામાં આવ્યું છે, શું લાગે છે આપને કોણ હોઈ શકે કે જે પ્રકારથી આપ જે કહી રહ્યા છો કે અમે કંઈ પણ કર્યું નથી? હું અત્યારે એવું કહી શકું કે ઘણા લોકો મારી સ્કૂલોમાં ટીચરો આવતા જતા રહેતા હોય. મેં એને અમુક સિસ્ટમમાં ન રહેતા હોય તો મેં એને કાઢ્યા હોય, અથવા તો એના બાપાઓ પત્રકારો હોય. બિલકુલ. અને કદાચ એના હિસાબે આવું નાનું મોટું કઈ કર્યું હોય. હું કોઈના નામ ન આપી શકું, પણ મને ખબર છે ત્યાં સુધી આવું છે. જી. ઓકે, આપ કહી રહ્યા છો બિલકુલ કે કેટલાક લોકો હોઈ શકે કે જે બદનામ કરવા માંગતા હોય, વાલીઓ પણ કદાચ ખોટું કહેતા હોય, પરંતુ શર્મિલાબેન, વિદ્યાર્થીઓ છે ને કે જેઓ પરીક્ષા આપી રહ્યા હતા તે પણ આ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આપનો જવાબ લો એ પહેલા આપ સાંભળો કે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે. સાંભળો. ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે. 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે. અમારે એકવારમાં પણ ના પાડી દે છે. બધાય પેપરમાં ચોરી તો થાય જ છે. ઇકો ને BA બેયમાં થઈ હતી. બેયમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી. છેલ્લા 2 પેપરથી અમે જોઈ છે કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપીઓ આવે છે. પહેલાં મને શંકા ગઈ કે આ કાગળિયા હશે, પણ ના, માઇક્રો કોપી આવી. અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખી અથવા રૂમાલમાં સંતાડી. બિલકુલ શર્મિલાબેન, આપે વિદ્યાર્થીઓને સાંભળ્યું જે વાત તેઓ કહી રહ્યા છે? આ કહી રહ્યા સાંભળ્યું ને. અમે અમારા એક પણ ટીચરોએ ક્યારેય કોઈને વોશરૂમ જવાની ના પાડી જ ન હોય, ક્યારેય નહીં. ના શર્મિલાબેન, તમે ના પાડી ના હોય એ વાત તો સાચી, પણ આ જે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે ને કે એમની પાસે માઇક્રો ચીટ હતી, 2-3 વિદ્યાર્થીઓને સાથે મોકલવામાં આવ્યા, તેને લઈને શું કહેશો? કારણ કે આ તો બાળકો છે શર્મિલાબેન કે જે ત્યાં એક્ઝામ આપવા માટે બેઠા હતા, પરીક્ષાર્થીઓ છે, અને તે કહી રહ્યા છે કે આજુબાજુમાં તેમણે પોતે જોઈ છે ચોરી. પણ તમને ખબર હોય ને તો કોઈ પણ બાળકો કોઈ પણ પોતાની પેલી કરવા માટે ટ્રાય કરતા હોય, એમાં મારો શું દોષ હોય? હું એમ કહેવા તમારો દોષ હોય એવું નથી કહેતા, પણ આ વિદ્યાર્થીઓ તમામ ખોટા હોય એવું પણ આપણે ના કહી શકીએ ને. હું પણ તો પછી જે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. બિલકુલ. પરંતુ જે પ્રકારથી બિલકુલ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, પરંતુ તમે એક જવાબદાર પદ પર બેઠા છો, આચાર્ય છો શાળાના, જો ભૂલ નીકળે છે તો તમે શું પગલા લેશો? કારણ કે વિદ્યાર્થીઓ 1-2 નહીં પણ અનેક વિદ્યાર્થીઓ છે કે જે આ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. શર્મિલાબેન, પેલા સંચાલક તરીકે બોર્ડની પરીક્ષા ચાલતી હોય ને ત્યારે સંચાલક તરીકે હું ત્યાં હાજર ન રહી શકું. ના, તમે જવાબદાર વ્યક્તિ રીતે શું પગલા લેશો? પણ હું પગલા કહું છું ને કે તો સિસ્ટમ લેશે અને જે સજા દે એ ભોગવવા હું પોતે. બિલકુલ શર્મિલાબેન, ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ખૂબ જ ગંભીર આક્ષેપ રાજકોટની